સેલવાસ ઝંડા ચોક સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે ખુલ્લા હાથની મારામારી। સેલવાસ ઝંડા ચોક સરકારી શાળા હાલ છાસવારે વિવાદમાં આવી રહી છે। 31 જુલાઈના રોજ સાંજે 5 વાગ્યાના દરમિયાન શાળા છૂટી હતી ત્યારે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ વાતે ઝાપાઝાપી થઈ હતી। ત્યારબાદ ધોરણ 9ના એક વિદ્યાર્થીએ પોતાની બેગમાંથી છરી કાઢી તેણે ધોરણ 11ના 5 વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો। તેણે વિદ્યાર્થીઓના હાથ, પીઠ, કાન ઉપર હુમલો કરી ભાગી ગયો હતો। ઘવાયેલા વિદ્યાર્થીઓની ચીસો સાંભળી શિક્ષકો ઘાયલ વિદ્યાર્થીઓ તરફ દોડી ગયા હતા અને શિક્ષકો તાત્કાલિક 3 ઘાયલ વિદ્યાર્થીઓને નમો હોસ્પિટલમાં લઈ ગયા હતા। ઘાયલ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી હતી। આ મામલે પોલીસને જાણ થતાં પોલીસ પણ દોડતી થઈ હતી। હુમલા પાછળ વિદ્યાર્થીઓ વચ્ચે અગાઉ થયેલ બોલાચાલી કારણ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। આ મામલે છરીથી હુમલો કરનાર તથા તેની સાથે આ હુમલામાં સાથ આપનાર મળી 3 સામે પોલીસ મથકે ગુનો નોંધાયો છે। જોકે ફરિયાદી અને આરોપી તમામ સગીર વયના હોય નામ જાહેર કરાયા નથી, પરંતુ સ્કૂલમાં વિદ્યાર્થીનું છરી સાથે પહોંચવું અને અન્ય વિદ્યાર્થીઓ પર હુમલો કરવો એ આખી ઘટના ચિંતાજનક બની રહી છે। આ સમગ્ર ઘટના અંગે શિક્ષકો, આચાર્ય તથા અન્ય વિદ્યાર્થીઓના નિવેદનો લઈ પોલીસે ઘટનાના મૂળ સુધી પહોંચવા પ્રયાસો કરી રહી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।